આપણે 1950 થી શરૂઆત થઈ અને તે આપણા એ વખતના જે લેટ શ્રી કનૈયાલાલ મુનશીજી હતા તે શરૂઆત કરી કે આપણે જે દેશની વન નીતિ છે જે 1988માં આવી, આથી પહેલાં પણ એવું વિચાર્યું કે જે દેશનો વનાછિત વિસ્તાર છે આને વૃદ્ધિ થવું જોઈએ અને ઓછામાં ઓછો પોલિસીને પ્રમાણે 33% હોવું જોઈએ. આને કરતાં આપણે દેશમાં જોઈએ તો રાજ્ય પ્રમાણે વેરિએશન હોય અને ઉપર નીચે હોય, તો એ જો એક હેતુ છે કે વનનો જે વિસ્તાર છે એ વધવો જોઈએ. હવે જે ફોરેસ્ટ એરિયા છે આની પણ એક પોતાની લિમિટેશન હોય, તો ફોરેસ્ટ એરિયાને બહારના વિસ્તારને પણ આપણે અને એક જે જો વનીકરણ છે એને કામને વેગ આપવો જોઈએ. એ હેતુથી લઈને ત્યાંથી શરૂઆત કરીને આજે સુધી આપણે ક્ષેત્રકો વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. સંસ્કૃતિ, પર્યાવરણ સૌ બચાવવાનું કામ અને એનું જતન કરવાનું કામ આપણા ભાગે છે. પર્યાવરણ બચશે તો આપણા દેશનું, જુનાગઢ જિલ્લાનું આગવું નામ રહેશે. જંગલની અંદર પર્યાવરણનું જતન થયું એને કારણે પ્રકૃતિ પ્રેમીઓ બહુ બધા છે. રાજકોટની અંદર 200 વીઘામાં પોતે ખેતરો ઉદ્યોગપતિ લઈ અને જંગલી પેડો પોતે જંગલી ઝાડો સાચળ એવા જે આપણા જંગલની અંદર છે, જે ઔષધિઓમાં